કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 9 ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ગતિ મોશન ચાલી રહ્યું છે અને ગયા લેક્ચરમાં આપણે અંતર અને સ્થાનાંતરની ચર્ચા કરી છે, બરોબર છે? આજે જે ઝડપની ગયા લેક્ચરમાં લાસ્ટમાં થોડી ઝડપ વાત કરી હતી ત્યાંથી શરૂઆત કરવાના છે, છેક પ્રવેગ સુધીની વાત કરવાના છે, બરોબર છે? શું છે જોઈ લઈએ આની અંદર. તો સૌથી પહેલી વાત કરીએ કે આપણે જોયું હતું શું કે ઝડપ જોઈ હતી. પહેલા તો શું કહેવાય, સાદી ભાષામાં ચર્ચા કરીએ તો અંતર જોયું હતું, બરોબર છે? કેવી રાશિ હતી, સદિશ કે અદિશ, કઈ વાત કરી હતી? એવી નથી કરી. ચલો કરી દઈએ છે. ચલો અંતર જોયું છે અને સ્થાનાંતર જોયું છે. અંતર એટલે શું? તો કે પદાર્થે કાપેલું જે અંતર કુલ છે, ગતિપથની કુલ લંબાઈને આપણે અંતર કીધું. સ્થાનાંતર એટલે કે સ્થાનમાં થતો ફેરફાર છે અને સ્થાનાંતર કીધું છે, બરોબર? સૌથી પહેલો ટોપિક ભણવાના છે સદિશ રાશિ. સદિશ રાશિ શું છે? સદિશ રાશિ, બરોબર? જેમ કે આપણું જે અંતર છે એને આપણે અદિશ રાશિ તરીકે લીધેલું છે અને જે સ્થાનાંતર છે એને સદિશ રાશિ, મતલબ કે જેમાં આજે ગતિના જે ક્વોન્ટિટી છે એ બધામાં મૂલ્ય અને દિશા બંનેની જરૂર હોય, તો તેવી રાશિને સદિશ રાશિ કહે છે. સદિશ રાશિ કહે છે, બરોબર છે? જ્યારે ઉદાહરણ શું લઈ શકાય આમાં? સદિશ રાશિના કોઈ ઉદાહરણ છે તો યસ, જેમ કે સ્થાનાંતર. સ્થાનમાં થતો ફેરફાર તો એક સદિશ રાશિ છે, મતલબ કે દિશા ઉપર આધાર રાખે છે. જેમ કે કોઈ પદાર્થ છે અહીંયા છે, એ પદાર્થ અહીંયા ગતિ કરે છે, આમ ત્યાંથી પાછો ફરે છે અને પાછો આમ પાછળની દિશામાં જતો રહે છે, બરોબર? અહીંયા એ સ્થાન ઉપર હતો, બી સ્થાન ઉપર જઈને પાછો સી સ્થાન ઉપર આવે છે, બરોબર? તો એના સ્થાનમાં થતો ફેરફાર તો ખાલી આટલું જ અંતર માપવાનું થાય, પણ માઇનસમાં લીધું હતું આપણે, યાદ હોય તો ભલે છે, વિરુદ્ધ દિશામાં લીધું હતું એટલે સ્થાનાંતર કેવું આવતું હતું? ઋણ આવતું હતું. મતલબ કે સ્થાનાંતર છે સદિશ રાશિ છે, એમાં દિશાનું મહત્વ છે. માત્ર તમે અંતર માપીને મૂકી દો તો ચાલે નહીં, બરોબર છે? એ કઈ દિશામાં આમ જાય છે તો આપણે પોઝિટિવ લીધું, પછી પાછું વિરુદ્ધ દિશા પકડી એની તો આપણે નેગેટિવ લઈ લીધું, ભલે? મતલબ કે એના દિશા ઉપર બહુ ડિપેન્ડ થાય છે, ખ્યાલ આવ્યો? એટલા માટે સ્થાનાંતર શું છે? સદિશ રાશિ છે. બીજું સદિશ રાશિ કઈ છે તો કે બળ સદિશ રાશિ છે. કેવી રીતે બળ સદિશ રાશિ છે? બળ એટલે કે આપણે કોઈ પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ. ધારો કે કોઈ એક ગેટ લઈ લો, એક દરવાજો છે, બરોબર છે? અહીંયા એનું હેન્ડલ મૂકેલું છે, ક્લિયર? હવે લોજિક એવું છે કે આ દરવાજા ઉપર 5 ન્યૂટનનું બળ લગાડો. ન્યૂટન એટલે કે બળની રાશિ છે, એકમ છે બળનો. 5 ન્યૂટન બળ લગાડો તો દરવાજાને ખોલી શકાય એમ છે, બરોબર? તો હું ગયો આના દરવાજા ઉપર જોરથી બળ લગાડીને 5 ન્યૂટન ને 500 ન્યૂટનનું બળ લગાડ્યું, છતાં દરવાજો ખુલ્યો નહીં, બરોબર છે? પછી મેં ભાઈબંધને કીધું ચાલો દરવાજો ખુલતો નથી, લોક થઈ ગયો લાગે છે, પણ વાસ્તવમાં એ દરવાજો 5 ન્યૂટનનું બળ આમ કરીને ખોલવાનો હતો, ખ્યાલ આવી ગયો? મતલબ કે દિશા ડિપેન્ડ છે કે કઈ દિશામાં આપણે બળ લગાવવાનું છે. તો એના માટે એને સદિશ રાશિ કહેવામાં આવે છે કે જ્યાં મૂલ્ય તો ખરું, 5 ન્યૂટન મૂલ્ય ખરું, પણ કઈ દિશામાં એ વેલ્યુડ છે અને એટલા માટે એને સદિશ રાશિ લેવામાં આવે છે. બીજી ચર્ચા કરીએ, સ્થાનાંતર થઈ ગયું, બળ થઈ ગયું, પછી આપણે જે ઝડપની વાત કરવાના છે, ખાલી અત્યાર પૂરતી લખી નાખું, સમજાઈશ પછી. તો સોરી, ઝડપ નહીં, વેગ લઈશું, એ સદિશ રાશિ છે. પ્રવેગ લઈશું, એ સદિશ રાશિ છે. સરેરાશ વેગ લઈશું, એ પણ સદિશ રાશિ છે, બરોબર? આ બધી રાશિઓ છે એ સદિશ રાશિ છે એવું કહી શકાય. ચલો, એટલે ખ્યાલ આવી ગયો છે કે જેના દિશા છે, મૂલ્ય તો છે જ, સાથે સાથે દિશા છે એને સદિશ રાશિ કહેવામાં આવે છે. અદિશ રાશિ કોને કહીશું?
અદિશ રાશિ તો જેમાં માત્ર મૂલ્ય જરૂરી હોય, દિશા જરૂરી ન હોય તેવી રાશિને અદિશ રાશિ કહે છે. ખ્યાલ આવે છે? જેને દિશા જરૂર નથી. એક્ઝામ્પલ માર દો તમે, વધારે પડતો ખ્યાલ આવી જાય. એક્ઝામ્પલ જેવું મારો એમ. અંતર લઈ લો. શું લઈ લો? ગમે તે આમ જતા હતા, બરોબર છે, ગમે તે રસ્તા થઈને જતા હતા, તો અંતર જે છે એમાં દિશાની કઈ જરૂર નથી. કુલ સરવાળો કરી દેતા હતા આપણે, બરોબર છે. જેટલું અંતર કાપતા હતા, ધારો કે હમણાં જ દોર્યું તેવી આકૃતિ દોરે. એક આમ અહીંયા એ સ્થાન છે, આ બી સ્થાન છે, સી સ્થાન છે. એ સ્થાન ઉપર આમ ગયો ને પછી બી સ્થાન ને પછી સી સ્થાન. ધારો કે આટલું 10 મીટરનું, પછી પાછું કુલ આ 5 મીટરનું અંતર હોય. આ 5 મીટરનું આ 10 મીટરનું. એ સ્થાન ઉપર આમ ગયો, 10 મીટર અંતર કાપ્યું. પાછું આમ 5 મીટર અહીંયા છે સી સ્થાન ઉપર આવે. આ 10 અને બીજું આખું 15, તો કુલ કેટલું? 25 અંતર કાપે. એમાં દિશાની જરૂર નહીં, પ્લસ ઓર માઇનસ ની કઈ ચિંતા નહીં. ખ્યાલ આવે છે? તો એને આપણે શું કહીએ છીએ? અંતર માપ્યું છે એવું કહી શકાય. એને દિશાની જરૂર છે નહીં, ગમે ત્યાં માપી નાખવાનું. બીજું લઈએ સમય. સમય માપવા ક્યાંય દિશા જોઈ તમે? બરોબર છે. જેમ કે અહીંયા અલગ હોય, બરોબર છે, પૂર્વ દિશામાં લો તો સમય અલગ છે એવું, બરોબર છે. ગરીબો માટે અલગ સમય, અમીરો માટે અલગ સમય, એવું કઈ છે? એમને કઈ અમીરોને કઈ 48 કલાક આપ્યો હોય દિવસના, એવું કઈ છે નહીં, બરોબર છે. એટલે અદિશ રાશિ છે. ચલો પછી શું છે? તો તાપમાન. તાપમાન જે એકમ છે એ અદિશ રાશિ છે, એના માટે દિશાની કઈ જરૂર નથી. દળ, માસ, દળ, વજન જે છે એને દિશાની જરૂર નથી. વજન માપવું હોય તો એને કઈ દિશાની જરૂર છે નહીં. ક્લિયર વાત છે કે આ બધી અદિશ રાશિ છે, કેલ્ક્યુલેશન મારી શકાય. ચલો હવે આ સદિશ રાશિ અદિશ રાશિનો ખ્યાલ આવી ગયો. ઝડપ ઉપર જતા રહીએ. ઝડપ એટલે શું? કાલે ચર્ચા કરી. શું હતું? એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. શું હતું? એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે. લઈ લઈએ ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર ભાગ્યા યસ અંતર કાપવા લાગતો સમય. ક્લિયર વાત છે? આને શું કહીએ છીએ આપણે? ઝડપ. ઝડપને દર્શાવીએ શેના દ્વારા? સ્પીડ લઈ લઈએ, બરોબર છે. સ્પીડ લઈ લઈએ તો કાપેલું અંતર એટલે ડિસ્ટન્સ d અપન ટાઈમ t. ક્લિયર વાત છે? ડિસ્ટન્સ અંતર d અપન ટાઈમ t, s = d અપન t. આ સૂત્ર થઈ ગયું આપણું, બરોબર છે. આગળ એકમ શું લઈ શકાય? અને કેવો એકમ? SI એકમ. SI એટલે શું હતું? યસ, સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ છે, પણ ફૂલ ફોર્મ કઈક શું છે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. ઊંધું નામ છે એનું. ક્લિયર વાત છે? યસ, ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ નામ છે આનું. ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ. તો તમને એવું લખવું જોઈએ કે IS નામ ના અપાય, કેમ SI નામ આપ્યું? બરાબર, પણ ફ્રેન્ચ લોકો ઊંધેથી વાંચે છે. સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ આ એવું કંઈક વાંચશે. પાછું કેવું વાંચે? સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ આ.
ખ્યાલ આવ્યો? યસ. એટલે આપણે એસઆઈ યુનિટ જે છે એની ચર્ચા નથી કરતા અત્યારે, પણ એસઆઈ યુનિટ છે શું આનો? ઝડપનો. તો સમજો ડિસ્ટન્સ જે છે, અંતરનો એસઆઈ એકમ શું છે? મીટર. અંતરનો એસઆઈ એકમ શું છે? મીટર. સમયનો એસઆઈ એકમ શું છે? યસ. તો આ જે ઝડપનો એસઆઈ એકમ છે શું થશે? મીટર પર સેકન્ડ, અથવા ઓર એને શું લખવામાં આવે છે? મીટર સેકન્ડ ઇન્વર્સ. -1 ઘાત ઉપર ચડાવી દો એટલે ms-1 કહેવાય. એ જ લખી છે વસ્તુ. ખ્યાલ આવી ગયો? યસ. આગળ ચર્ચા કરીએ. સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? ચલો કેલ્ક્યુલેટ કરો. દિશા છે કે નથી? તો જુઓ, અંતરના દિશા છે? અંતરના દિશા નથી, અદિશ રાશિ છે. સમયને છે? નથી. આને દિશા નથી, આને દિશા નથી, તો આને ક્યાંથી દિશા આવી? વળે. તો ઝડપ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. નહીં ખબર પડતી, પડશે ખબર. વેલોસિટી જુઓ, વેગ. વેગ શું છે એની ચર્ચા કરીએ. બરોબર. શું લાગે તમને? શું હશે? કઈ જોરદાર આઈટમ હશે? તો આપણે ભણ્યા છે શું? બે વસ્તુ. એ બે કોન્સેપ્ટમાં લઈએ. એ જ છે, વ્યાખ્યામાં કઈ ફરક નથી. એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. ફરક લાગે છે હવે વ્યાખ્યાઓમાં? ફરક લાગે છે વ્યાખ્યામાં? યસ. એકમ સમયમાં પદાર્થે કરેલું અને એકમ સમયમાં પદાર્થે કરેલું તો શું રહેશે ફરક? કઈ નાનો મોટો ફરક હશે કે બહુ ભારે ફરક છે? અતિશય ભારે ફરક છે, જોશો. ચલો, ઝડપનું વેગ સૂત્ર આપો. પદાર્થે કરેલ સ્થાનાંતર અને ભાગ્યા લાગતો સમય. ના ખબર પડી? પડે. મતલબ કે વેગનો વેલોસિટી v કહું. શું કહું? તો સ્થાનાંતરને શું કહેવું? ડિસ્પ્લેસમેન્ટ કહેવાય ઇંગ્લિશમાં. પણ ડી આવી ગયો છે એટલે બીજું કંઈક દર્શાવો. શું દર્શાવીશું? જે દર્શાવો એ દર્શાવી દો. કેપિટલ S દર્શાવી દો. ઓકે. અપન ટાઈમ t. ફાવશે? ડિસ્પ્લેસમેન્ટ s upon t, વેલોસિટી v s upon t છે. તો આ થઈ ગયું આપણું ઇક્વેશન, સૂત્ર છે આપણું. બરોબર. SI એકમ શું થશે? SI એકમ તો એ જ છે, સ્થાનાંતર સમાન અપાય. ક્યાંય જોવાનું નહીં. જુઓ, અહીંયાથી જ બધું મળી જાય. એક શું વ્યાખ્યા આવડી જાય ને, બધું જ આવડી જાય. સ્થાનાંતર શું છે? એકમ શું છે સ્થાનાંતરનો? SI એકમ. સ્થાનાંતર સમાન આપો, મીટરમાં માપીએ. તો આનો મીટર. સમય સમાન આપો, મીટર પર સેકન્ડ. એના જેવો જ છે યુનિટ, કોઈ ફરક નહીં. અથવા મીટર S ઇન્વર્સ. ખ્યાલ આવે છે? મીટર પર સેકન્ડ. આ તો SI એકમ થયા. બીજા એકમો કયા હશે? બીજા સાદા એકમો હશે ને? હા. તો કયા હોય? કિલોમીટર પર કલાક કહી શકાય. બરાબર. પછી મીટર તો આવી ગયું. સેન્ટીમીટર પર સેકન્ડ હોય. આ બીજા ઘણા બધા એકમ હોય. અહીંયા પણ હોય કિલોમીટર પર કલાક, સેન્ટીમીટર પર સેકન્ડ વગેરે વગેરે વગેરે. પણ SI એકમની ખાસ ગણતરી છે, મીટર પર સેકન્ડ છે. ચલો, સદિશ છે કે અદિશ છે રાશિ? આમાંય ક્યાંય જોવાનું નહીં. આના સૂત્ર ઉપરથી ખબર પડે. સ્થાનાંતર કેવું છે? સદિશ દિશા છે, દિશાની જરૂર પડતી હતી? હા, પડતી હતી. સ્થાનાંતર સદિશ છે. સમય કેવું છે? દિશાની જરૂર પડતી નથી. એક સદિશ, એક અદિશ. તો સદિશ ને ગમે તે સાથે ગમે તે કરો, આન્સર શું આપે? સદિશ જ આન્સર આપે. એટલે વેગ છે એ સદિશ રાશિ છે. ના ખબર પડી? ફાવશે? મતલબ કે દિશા જરૂરી છે. ખ્યાલ આવ્યો? મતલબ કે ઝડપ જે છે, ઝડપ એનો આન્સર જે કેવો આવી શકે? ઝડપ કેવી હોઈ શકે? તો ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે.
કાં તો ધન હોઈ શકે ને કાં તો શૂન્ય હોઈ શકે. વેગ શું હોઈ શકે? વેગ છે એ ધન, ઋણ અને શૂન્ય પણ હોઈ શકે. ધ્યાન રાખજો, ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. આપણે આગળ ચર્ચા કરી હતી. અંતર કેવું હોય? અંતર હંમેશા ધન હતું. અને સ્થાનાંતર કેવું હોય? શૂન્ય હોય, ઋણ હોય અને ધન પણ હોય. બરાબર છે. હવે જો અંતર શૂન્ય થાય, અંતર કદાચ હવે ઝડપ માપવાનું છે, બરાબર છે. ઝડપ માપવામાં ઘણી વખત એવું થાય કે અંતર કાપી જ ના હોય, પદાર્થ સ્થિર પડી રહ્યો હોય. પદાર્થ સ્થિર હોય તો એ વખતે ઝડપ કેવી લઈ શકીએ? 0 લઈ શકાય, કારણ કે અંતર કાપ્યું નથી એટલે 0 ભાગે સમય ગમે એટલો થયો હોય તો 0 પણ આવી શકે, શૂન્ય થાય અને ઝડપ ધન પણ હોઈ શકે. અહીંયા શું છે? તો સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોય તો વેગ પણ ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. ક્લિયર વાત છે? એટલે જ્યાં સુધી એક વસ્તુ આવડી જાય ને, આ વસ્તુ ખાલી સૂત્ર બધું આવડી જશે. ખ્યાલ આવે છે શું કહું છું? યસ. એટલે મગજમાં ઘુસાડ દેજો. બે ક્વોન્ટિટી બિલકુલ અલગ છે. ઝડપ આપણે અત્યારે ગુજરાતીમાં અને ફિઝિકલ ક્વોન્ટિટી તરીકે જ્યારે વાત કરીએ ત્યારે એક જ ઝડપ અને વેગ એટલે કઈ ખબર નથી અત્યાર સુધીમાં. ઝડપ શું છે ને વેગ શું છે, પણ બહુ અલગ ફરક છે. તમને જે માપવામાં આવે છે એ શું હોય છે? આપણે વાસ્તવમાં જે માપીએ છીએ ઝડપ હોય છે. કે જેમ કે હું અહીંયા અમદાવાદ થી બરોડા જઉં છું, સમજી લો. એક વસ્તુ સમજાવ. અહીંયાથી હું અમદાવાદ છું, ત્યાંથી બરોડા ગયો, બરોબર છે. તો મારે ધારો કે ઝડપ માપવી છે તો હું શું કરું? તો કે અંતર કાપવા માટે કેટલો સમય? ધારો કે 100 કિલોમીટર અંતર છે અમદાવાદ થી બરોડા અને કેટલો સમય લાગ્યો છે તે આપણને શું આપે? ઝડપ આપે. પણ જ્યારે વેગ માપવામાં આવે તો આપણે વેગ રિયલ ભાષામાં, મતલબ કે આપણી રોજિંદા જીવનમાં ક્યારે વેગ માપતા જ નથી, કારણ કે વેગ માપવા માટે સ્થાનાંતરની જરૂર પડે. તો સ્થાનાંતર એટલે શું? તો અહીંયા અમદાવાદ થી બરોડાનું સીધું અંતર, બરોબર છે. મતલબ કે ઝાડ, મેદાન, ખેતર આવે બધું કાપીને સીધું જવાનું. ખ્યાલ આવે? એટલે જે એરોપ્લેનમાં યુઝ થતી હોય ને એવી વાત છે આ. પડે? આપણે રસ્તા તો કેવા હોય? આડા આવડા થઈને જાઓ એટલે કે એના અંતરમાં, કપાયેલ અંતરમાં ફરક પડે છે. અને અહીંયા સ્થાનાંતર સમજી લો. હું લોજિકલ કેવું વાત કરું છું કે અહીંયા અમદાવાદ છે, શું થયું આને? અહીંયા અમદાવાદ છે, અહીંયા બરોડા છે. મારે જવું છે તો અહીંયાથી આમ જવું, આમ જવું, આમ જવું, બરોડા એક્સપ્રેસ ઉપર ચડું, આમ આવે, અહીંયા થઈ, આમ થઈ, અહીંયા પહોંચું. પડે? આ થઈ ગયું સીધું અંતર. કેટલું અંતર તમારા ઓડોમીટરમાં કપાય છે? શેમાં? શબ્દ યાદ આવે? ઓડોમીટર. ઓડોમીટર મતલબ કે તમારી જે બાઇક અથવા વ્હીકલ્સ છે કોઈ પણ, કે એની અંદર પેલા જે આંકડા ફરતા દેખાય છે, જે આંકડા આડી પટ્ટીમાં આંકડા ફરતા હોય છે, પાછળના આંકડા થોડુંક અંતર કાપી એટલે ફરે, એમ આગળનું તે પટ્ટી જે છે એના ઓડોમીટર કહેવાય છે. એક પ્રકારનું મીટર છે, આપણી બાઇકમાં આવે છે, બરોબર છે. અને જે પેલું આમ રાઉન્ડ ચકેડું હોય છે કે પેલું રેસ વધે છે ઘટે, પેલો કાંટો ઘડિયાળના જેવું, એ જે હોય છે એને સ્પીડોમીટર કહેવાય. બે ફરક છે વસ્તુ, યાદ રાખજો. સ્પીડોમીટર અને ઓડોમીટર. સ્પીડોમીટર એટલે શું? તો જેટલું ચકેડું જે ફરે છે 10 ઉપર, 20 ઉપર, 30 ઉપર, સ્પીડ કેટલી જાય છે, સ્પીડોમીટર છે. ઓડોમીટર એટલે કે અંતર. સ્પીડોમીટર શું માપે છે? ઝડપ માપે છે. અને ઓડોમીટર શું માપે છે? ઝડપ એટલે પછી કેવી, એની એ ચર્ચા કરશું. ઇન્સ્ટન્ટેનિયસ ઝડપ માપે છે. ઓડોમીટર શું માપે છે? અંતર માપે છે. આ વસ્તુ મગજમાં હોવી જોઈએ, કોઈ ભણાઈ ના જવું જોઈએ આપણને, બરોબર? આપણે બધાને ભણાવવાના. ચલો, અહીંયા હતા આપણે. આ થઈ ગયું અંતર કુલ. તો એના માપવા માટે આપણે ઝડપ વાપરીએ કે કુલ કેટલું અંતર વાપર્યું છે, કુલ કેટલું. એટલે રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કરીએ કે અહીંયાથી આપણે 100 અંતર કહીએ છીએ અમદાવાદથી, તો સીધું અંતર થોડી છે, તો રોડ દ્વારા 100 અંતર થાય છે, તો એ આપણે ઝડપ માપીએ છીએ. પણ અહીંયા એ છે અને ત્યાંથી આ સીધું અંતર બરોડાનું, એ અંતર તમને ખબર પડે તો એ શું થશે? સ્થાનાંતર થશે. સીધું પડે. અને એ સ્થાનાંતર ભાગ્યા તમે સમય માપો કે કેટલો ટાઈમ થયો, તો એ વેગ. એટલે રોજિંદા જીવનમાં તમે વેગનો બહુ ઓછો ઉપયોગ કરો છો, રોજિંદા જીવનમાં ઝડપનો ઉપયોગ કરો છો. છે બે ક્વોન્ટિટી, મગજમાં સમજવા માટે સેમ, પણ વસ્તુ અલગ અલગ છે અને અલગ અલગ વેલ્યુ આપે છે. ક્લિયર વાત છે? યસ. એટલે એટલો ફરક છે કે અમદાવાદ થી બરોડામાં સ્થાનાંતર કેવી રીતે માપવું જોઈએ, તો કે સીધું, અને અંતર કેવી રીતે માપવું જોઈએ, તો રોડ વાઇઝ જેટલું ગતિપથ કપાય છે એટલું. એટલો ફરક છે આમાં. અહીંયા આટલી ચર્ચા કરી. આ ઇનફ છે. આ ધ્યાન રાખજો, ધન અને શૂન્ય હોય, ધન, ઋણ અને શૂન્ય હોય વેલ્યુ, બરોબર છે? આગળ જઈએ.
ચલો બીજું કઈ હવે ચર્ચા કરીએ. ઝડપ અને ગતિ આવી, વેગ આવ્યો. તો હવે લઈએ સરેરાશ. સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપ. અને બીજી ક્વોન્ટિટી લઈએ સરેરાશ વેગ. બરાબર. આ વસ્તુ છે ને, આ ખરેખર જેટલી ક્વોન્ટિટી હું સમજાવું ને એટલી સમજણ પડી જાય ને, ખાલી ભલે લખતા કઈ જ ના આવડે પેપરમાં કઈ સમજણ પડી જાય ને તો એ બહુ ઇનફ વસ્તુ છે. કારણ કે ગઈઢા થઈ જાય તો એને ખબર પડતી કે શું છે વસ્તુ. બરોબર. એટલે ધ્યાન રાખજો શું ચાલી રહ્યું છે. આ બધું હવામાં ના જતું રહે, ધ્યાન દે. ચલો સરેરાશ ઝડપ શું હતી? તો સરેરાશ ઝડપ એટલે કે સમજો જે આપણે ટોટલ નોર્મલ ઝડપ એટલે શું? તો નોર્મલ ઝડપ એટલે ધારો કે તમે અમદાવાદથી બરોડા નીકળ્યા પણ વચ્ચે કોઈ જગ્યાએ હું તમને પૂછું, બરોબર છે, કે વચ્ચે કોઈ જગ્યાએ પૂછું કે તમારી ઝડપ કેટલી છે, બરોબર, તો આપણને ખબર જ ના હોય કે કેટલી ઝડપ છે, બરોબર છે. અથવા તો તમે ઝડપ માપવા માટે અહીંયા અમદાવાદથી બરોડા નીકળો છો તો તમે સીધા એક રસ્તે એક જ ઝડપે તો ચાલવાનું નથી, નિયમિત ઝડપ તો આવવાની નથી. તો પછી ઝડપમાં જે ફેરફાર આવશે, થોડી વાર બ્રેક મારવી પડે, થોડી વાર એક્સપ્રેસ હાઈવે હોય તો સ્પીડમાં જઈ શકો. તો મતલબ કે તમે જ્યારે ઘરે આવીને વાત કરો તો તમે શું કરો કે હું 2 કલાકમાં 100 કિલોમીટર અંતર કાપીને આવ્યો, બરોબર છે. તો એના દ્વારા જે શોધવામાં આવે છે વાસ્તવમાં સરેરાશ ઝડપ છે. તમે ઝડપની જે ક્વોન્ટિટી ભણ્યા એ ઝડપ કરી એટલે તમે કોઈ બિંદુ આગળ પણ શોધી શકો છો, અથવા કોઈ નાના ઇન્ટરવલ માટે પણ ઝડપ શોધી શકો છો. પણ આખા મોટા ઇન્ટરવલ માટે સરેરાશ ઝડપ શોધવી હોય તો શું? તો ધારો કે સમજો તમે અહીંયા બરોડામાં છો, અમદાવાદમાં છો, બરોબર છે, અને ત્યાંથી તમે અહીંયા આવો છો બરોડા. તો અહીંયા ટ્રાફિકમાં તમારે વત્તા ઓછી સ્પીડ કરવી પડે. એવરેજ એક સરખી સ્પીડ હોય તો તમે અહીંયાથી આમ આવવાના નથી, બરોબર છે. તો જે વત્તા ઓછી સ્પીડ કરો છો તો એના માટે તમે એક્ઝેક્ટલી કહી ના શકો કે હું આ બિંદુએ આટલી સ્પીડે ગતિ કરતો હતો, એવું તો કહી ના શકો, બરોબર છે. તમને એટલો બધો તો ખ્યાલ હોય નહીં. તો તમે આ બિંદુથી આ બિંદુ એવરેજ કેટલી સ્પીડ ઉપર આવ્યા, એવરેજ કેટલી સ્પીડ ઉપર આવ્યા એને માપવા માટે સમજો, ધારો કે એ અહીંયા કોઈ બિંદુ લઈ લો C, અહીંયા D લઈ લો ને અહીંયા B છે. ધારો કે આટલું અંતર તમે ધારો કે 50 કિલોમીટરનું અંતર લઈ લો. કેટલામાં કાપ્યું? તો કે 30 મિનિટમાં કાપ્યું. 30 મિનિટમાં 50 કિલોમીટર અંતર કાપ્યું. બીજું 20 કિલોમીટર અંતર કેટલામાં કાપ્યું? તો 20 મિનિટમાં કાપ્યું. બીજું શું કહેવાય અંતર છે, ધારો કે 30 કિલોમીટર અંતર છે તો બીજું કાપ્યું તમે 1 કલાક થઈ ગયું, મતલબ કે 60 મિનિટમાં કાપ્યું. અલગ અલગ છે તમારી ઝડપ, અલગ અલગ જગ્યાએ. તો તમારે એવરેજ તમારે કોઈ કેવું હોય કે હું અમદાવાદથી બરોડા ગયો તો હું કેટલાની સ્પીડે ગયો એ દર્શાવવાની વાતને સરેરાશ ઝડપ કહીએ છીએ. ખ્યાલ આવે છે? અહીંયા C પોઈન્ટ સુધી 50 કિલોમીટર અંતર 30 મિનિટમાં, 20 કિલોમીટર અંતર 20 મિનિટમાં, 30 કિલોમીટર અંતર 60 મિનિટમાં. તો તમે અમદાવાદથી બરોડા જાઓ અને સીધું તમને કહે કે તમે કેટલી સ્પીડે આવ્યા, તો તમને કઈ ખબર ના હોય. તો એને માપવા માટે સરેરાશ ઝડપ જોઈએ પડે. તો શું છે? તો પદાર્થે અથવા તો કોઈ પણ વેલ્યુ એ પદાર્થ એટલે કોઈ પણ હોય, બરાબર છે. તો પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય ના ગુણોત્તર ને સરેરાશ ઝડપ કહે છે. પડે? ચલો આમાં ખ્યાલ આવવો જોઈએ. શું છે સરેરાશ ઝડપ એટલે કે શું છે? તો સરેરાશ ઝડપને હું કઈ ઝડપને દર્શાવી દઉં શેના વડે? સ્પીડ વડે. તો સ્પીડ એવરેજ લઈ લઉં, એવી એટલે એવરેજ, એવરેજ એટલે કે સરેરાશ સ્પીડ. તો
સરેરાશ સ્પીડ એટલે પદાર્થે કાપેલ કુલ અંતર. તો કુલ અંતર કેટલું મપાય છે? પદાર્થે કાપેલ કુલ અંતર ભાગ્યા લાગતો કુલ સમય. બરાબર છે. આના માટે માપવું હોય તો તમારે શું કરવું? માપવું પડે કુલ કેટલું અંતર કપાયું. તો 50 + 20 + 30 શું છે? સૂત્ર જ મૂકી દઈએ આપણે. ડિસ્ટન્સ એટલે કે હું લખીશ d1 + d2 + d3. અહીંયા મારે ત્રણ છે વસ્તુ, ત્રણ પ્રકારના અલગ અલગ અંતર છે એટલે d3 સુધી લખ્યું. તમારે 4 હોય તો 4 લખી શકો, 10 હોય તો 10 ને 2 હોય તો 2 પડે. અને એટલા માટે લાગતો કુલ સમય, ધારો કે d1 જેટલું અંતર કાપવા, d1 જેટલું અંતર કાપવા લાગતો સમય t1 હોય, d2 જેટલો અંતર કાપવા લાગતો સમય t2 અને d3 જેટલો સમય કાપવા અંતર હોય t3 પડે. તો આ થઈ ગયું કુલ. મતલબ કે આપણે જ્યારે આની કેલ્ક્યુલેશન કરવી હોય વિથ એક્ઝામ્પલ, તો a થી c જવા કુલ કેટલું અંતર? 50 + 20 + 30. તો d1 d2 d3 50 + 20 + 30. સમય કેટલો થયો કુલ? તો 30 મિનિટ, 20 મિનિટ, 60 મિનિટ. તો 30 + 20 + 60. તો કુલ કેટલું લઈએ છે? આ 50 ને 50 કેટલા થયા? 100. આ કેટલી મિનિટ થઈ કુલ? 1 કલાક ને 10 મિનિટ. મતલબ કે આપણે 60 અને 50 એટલે 110 મિનિટ થઈ. આ શું હતું? શેમાં હતું? મીટરમાં હતું, કિલોમીટરમાં. કિલોમીટર/અવર છેદ ઉડાડું તો 10/11 કિલોમીટર/અવર. મતલબ કે 1 કલાકમાં આટલી 0 પોઈન્ટ સમથિંગ આવે છે, 0.9 જેવું. કેટલું આવે છે? 0.9 કિલોમીટર/અવર. ખ્યાલ આવે છે? 100%. યસ. તો આ સરેરાશ ઝડપ છે. ફાવશે બધા? કમ્પ્લીટ? ભૂલ નથી ને સરેરાશ ઝડપમાં? ઓકે, ના કમ્પ્લીટ છે. આ થઈ ગઈ આપણી સરેરાશ ઝડપ. બરોબર છે. હવે સરેરાશ વેગ જુઓ શું છે. જુઓ સરેરાશ ઝડપનો એકમ શું થશે? એ જ થશે મીટર/સેકન્ડ. જે સાદો યુનિટ છે કિલોમીટર/કલાક છે. એસઆઈ એકમ શું થશે? મીટર/. ફાવશે? રાશિ કેવી થશે? અદિશ રાશિ. ઝડપ અદિશ છે તો સરેરાશ ઝડપ પણ અદિશ રાશિ. ક્લિયર વાત છે? એ જ રીતે એટલે તમને એવું થવું જોઈએ સાહેબ ઝડપ અને સરેરાશ ઝડપમાં શું ફરક છે? તો કોઈ એક્ઝેક્ટ કઈ ફરક નથી, પણ એને દર્શાવવામાં અલગ અલગ રીતે આવે છે. બરોબર કે અલગ અલગ બિંદુ, ધારો કે જરૂરી નથી કે ધારો કે એ બિંદુ અને બી બિંદુ, કોઈ બે સ્થાનો અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ. તો એના માટે દર વખતે અહીંયાનું પૂરેપૂરું અંતર આપી દેવું જરૂરી નથી. નાના નાના ભાગ કરીને અંતર આપ્યું હોય તો એના માટે કુલ સરવાળો અને કુલ સમય લેવો પડે. તમને ડાયરેક્ટ દર વખતે ના કહી દે કે ભાઈ કુલ આટલું અંતર છે અમદાવાદથી બરોડાનું અને એના માટે આટલો સમય લાગે છે, એવું ના કે. ભાગ પાડીને કીધું હોય તો ત્યારે મારે સરેરાશ ઝડપથી શોધવું પડે. ખ્યાલ આવે છે? એટલા માટે સરેરાશ ઝડપની ક્વોન્ટિટી આપી છે. હવે લઈ લઈએ સરેરાશ વેગ. મતલબ કે કોણો, આ શું છે? કોણો ગુણોત્તર હતો કુલ અંતર અને અંતર કાપવા માટે લાગતો સમય. એવી જ રીતે સરેરાશ વેગ કોણો હશે? યસ. પદાર્થે કાપેલ કુલ સ્થાનાંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમય. ચલો વિદ્યાર્થી મિત્રો, શું છે સરેરાશ વેગ? પદાર્થે કાપેલ કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તર ને પદાર્થનો સરેરાશ વેગ કહે છે. બરાબર? મતલબ કે શું? તો વેલોસિટી એવરેજ, સરેરાશ વેગ વેલોસિટી એવરેજ શું થશે? તો કે પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર. મતલબ કે કેવું? અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. બરોબર? તો ધારો કે એ બિંદુથી બી બિંદુ સુધી જાય છે. બરોબર? અહીંયાથી
સ્થાનાંતર ધારો કે 5 મીટરનું સ્થાનાંતર કરે 5 સેકન્ડમાં, 10 મીટરનું સ્થાનાંતર કર્યું 10 સેકન્ડમાં, અને ફરીથી 5 મીટરનું સ્થાનાંતર કર્યું 5 સેકન્ડમાં. બરાબર? તો આપણે શું લખી શકીએ? તો પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર ભાગ્યા લાગતો કુલ સમય. તો આ જ રીતે જેમ અહીંયા શું લખ્યું છે, અંતર લખ્યું છે, એમ આપણે સ્થાનાંતર લખવાનું. સ્થાનાંતર કેપિટલ S વડે દર્શાવે છે, S1 S2 S3 upon T1 T2 T3. ના ખબર પડી 100%. મતલબ કે આ શું છે, કુલ અંતર ભાગ્યા કુલ સમય. અહીંયા કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. પડે છે ખબર? 100%. તો આટલો ફરક પડે છે, ધ્યાન રાખજો. એ વચ્ચે બોલાય છે.